કાશ્મીરના પહેલગામમાં ગત 22 તારીખે આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કાશ્મીરની પહેલગામે ફરવા આવેલા હિન્દુ પર્યટકોને શોધીને નામ અને જાતિ પૂછીને ધર્મના નામ પર 28 જેટલા હિન્દુ પર્યટકોને ગોળી મારી નિર્મમ હત્યા કરનારા આતંકવાદીઓ સામે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેના પડઘા પણ નર્મદામાં જોવા મળ્યા હતા. જેના પ્રત્યાઘાત રૂપે ભોગ બનેલા 28 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ખાસ હરિયાગ યોજાયો હતો. દિવંગતોના આત્માના શાંતિ માટે સિદ્ધેશ્વર સ્વામી દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું, કે જેમાં મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપીને પ્રાર્થના પૂજન કરાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના સિદ્ધેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુઓના નામ જાતિ પૂછીને ગોળી મારવાની આતંકીઓની નાપાક પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદીઓને પણ ઠેકાણે પાડવા જોઈએ. ભારત સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી મૃતકોના આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞ યોજી પ્રાર્થના પૂજન કર્યું હોવાનું જણાવાયું હતું. આજે રાષ્ટ્રની અંદર જે આપદા આવી પડી છે, કાશ્મીરના પહેલગામની અંદર નિર્દોષ પ્રવાસીઓને પૂછીને જાતિ ધર્મ પૂછીને ગોળી મારી આતંકવાદીઓએ જે હત્યા કરી છે, એ જર્જન્ય અપરાધ કર્યો છે. એને તો પહેલાં સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. સાથે સાથે સરકારને પણ મારી એક નમ્ર વિનંતી છે અને એક કરબદ્ધ પ્રાર્થના છે કે આવા તત્વોને શોધીને વહેલી તકે ઠેકાણે પાડવા જોઈએ કાયમી માટે, કે શાંતિનો માહોલ સમાજમાં જળવાઈ રહે, સમસુરતભાવ એકતા જળવાઈ રહે એ પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે એક સનાતની સાધુ તરીકે, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશના સાધુ તરીકે અમારા સમગ્ર વડતાલ દેશના સંતો ભક્તોની પ્રાર્થના તો ચાલુ જ થઈ ગઈ છે. સાથે સાથે અમે રાજપીપળા ગુરુકુળમાં અમારા બાળકો દ્વારા તાત્કાલિક એક હરિયાગનું આયોજન કર્યું હતું. એમાં ભગવાનના વિવિધ નામ સ્વરોના ઉચ્ચારણપૂર્વક આહુતિઓ આપી અને આ દિવંગતો જે કંઈ ભોગ બન્યા છે એના આત્માઓને શાંતિ અર્પે અને એના કુટુંબને ધૈર્યતા આપે અને એમને એક હિંમત આપે. આત્માઓ તો નિર્દોષ હતા, પણ એના કર્મની પાછળ, એના મોક્ષ ગતિ પાછળ પણ અહીં યજ્ઞ આપણે કર્યો છે. આ એક આધ્યાત્મિક કાર્ય પણ કર્યું છે. સાથે સાથે બાળકોએ પણ પ્રાર્થના કરી છે અને સમાજના તમામને મારે આજે એક ખાસ અપીલ છે કે તમે તમારા જે ઈષ્ટને માનતા હોય એને એક પ્રાર્થના કરજો કે આવા મૃતક જે ભોગ બનેલાઓને આત્માને શાંતિ અર્પે, એમના પરિવારોને સાંત્વના મળે અને સાથે સાથે જે ઘાયલ થયા છે એને વહેલી તકે સારવારથી વહેલી તકે એ સાજા થાય અને રાષ્ટ્રમાં ફરી આવી ઘટનાઓ ન બને એના માટે સરકારને, પ્રશાસનને બળ શક્તિ ખૂબ મળે એના માટે આપણે બધાએ ભગીરથ કાર્ય કરવો જોઈએ. એટલી મારી આજની અભ્યર્થના છે. અસ્તુ, ધન્યવાદ. સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા ગુરુકુળ. તો 2-3 દાડા પહેલાં જે બનેલી ઘટના છે પહેલગામમાં, આપણે કાશ્મીરમાં બનેલી ઘટના છે, જે આતંકવાદીઓ આપણા નિર્દોષોને પરિવારોને જે મોતના ઘાટે ઉતાર્યા છે, એના કારણે બહુ દુઃખદ વાત છે. તો એના કારણે અમારી સ્કૂલમાં આજે આ યજ્ઞ યોજેલ છે. તો મારું તો સરકારથી આ નિવેદન છે કે જે પણ અસામાજિક તત્વો છે એમને શોધીને મારવા જોઈએ, એમના મૂળિયા ઉખેડો, કે જ્યાં હોય ત્યાંથી એમને શોધી લાવો. આ જ અપીલ છે. આ જે ઘટના બની છે તેમાં જે મૃતક મરી ગયા છે તેમના માટે અમે લોકો હરિયાગ યજ્ઞ યોજેલ છે. ઓકે, નામ તારું? નીલ. જય સ્વામિનારાયણ. આજે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓએ હિન્દુઓને નામ પૂછીને, ધર્મ પૂછીને જે ગોળી મારેલી, તેના માટે થઈને તેમના દિવંગત આત્માઓના શાંતિ અર્થે આજે અમારી સંસ્થા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં શાંતિ યજ્ઞ, શ્રી હરિયાગનું આયોજન કરેલ હતું. અમે સૌ વિદ્યાર્થીઓ અને સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ, દરેક શિક્ષકો ભેગા મળીને આ દરેક મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રિયાંક કોઠિયા, પ્રિન્સિપલ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.